સિંહે એક યુવક પર ઘાતકી કર્યો, તેનું આખું શરીર ગયું. આ રીતના હચમચાવી દેનાર સમાચાર સામે આવ્યા છે. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આજે સમાચાર સામે આવ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી કે જ્યાં એક યુવક પરપ્રાંતીય યુવક હતો, પોતાની નોકરી પતાવીને ઘરે જઈ રહ્યો હતો અને એ જ સમયે સિંહ સામે આવી જાય છે અને જે દ્રશ્યો સામે આવ્યા વિચલિત કરી નાખે એવા દ્રશ્યો છે કે તેનું આખું શરીર જાય છે, તેનું માથું ધડથી અલગ કરી નાખવામાં આવે છે અને અડધું ખવાયેલું માથું છે એ ત્યાં ઘટના સ્થળે મળી આવે છે. સમગ્ર મામલાને લઈને અત્યારે પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તેને સાંભળીએ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ પાસે એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે પ્રમાણે આ યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ત્યાંથી ઓચિંતો જ કોઈ કારણસર નીકળી ગયો હતો અને એ પછી એમના દુઃખદ સમાચાર આવ્યા. તાકીદે પગલાં લઈને આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને એની સાથે જે નાના એના કબ હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકોરની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે. એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું. આજે સમાચાર સામે આવ્યા તેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને વન વિભાગ પણ આ દિશામાં અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.